આ નગરમાં દેવરાજ નામે એક બ્રાહ્મણ રહેતા હતા. આવી કથાની મહાત્મય છે. આસિત કિરાત નગરો, આસિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. એક બ્રાહ્મણ રહેતા હતા જે બ્રાહ્મણ જ્ઞાનથી દુર્બલ હતા. બ્રાહ્મણ નહીં પણ કોઈ પણ માણસના જીવનની મોટી દુર્બલતા કોઈ હોય તો તેની અજ્ઞાનતા છે. અજ્ઞાનતામાં જીવનારો માણસ અંધકારમાં જીવે છે. તેથી અજ્ઞાનતા એ જીવનનું મોટું દુઃખ પણ કહેવાય છે. અપાહિજ તેને સમજો, દિવ્યાંગ તેને સમજો જેનામાં જ્ઞાન નથી. તેથી જ્ઞાનથી દુર્બલ હતો તો સારું કામ નહીં કરતો હતો. કેવું કાર્ય કરતો હતો જીવનમાં? તે દરિદ્રો રસ વિક્રેતા, વેપારી હતો પણ મદિરાનો વેપાર કરતો હતો. દરિદ્રો રસ વિક્રેતા. અને દેવ ધર્મથી વિમુખ તેનું જીવન હતું. દેવ પ્રત્યે ધર્મ પ્રત્યે કોઈ રુચિ નહીં હતી. અરુચિ ધરાવતો માણસ હતો. તેથી અંત પંક્તિમાં કહ્યું દેવ ધર્મ પરા અમુખા. દેવ ધર્મ પરામુખા, દેવ ધર્મ પરામુખા. તેમના વયોવૃદ્ધ માતા પિતાની સાથે રહેતો હતો. અનેક પ્રકારના કુકર્મ કરતો હતો. બધા જ વર્ણન કર્યા છે પાપ કર્મોના. એ બધા પાપ કર્મોના વર્ણન આપણે કંઈ કરવાની જરૂર નથી. આપણને ખબર જ છે કેવા પાપ કરાય અને કેવા ન કરાય. આ બધા જ પ્રકારના પાપોથી ખરડાયેલો આ દેવરાજ હતો. બધા પાપોનું વર્ણન કર્યું છે પણ એ બધા પાપો આપણે કંઈ વર્ણવાની જરૂર નથી. આવો દુરાચારી, પાપી, મદિરાનો વેપાર કરનારો, મદિરાનું પાન કરનારો, જુગાર રમનારો, ચોરી કરનારો, બીજા સાથે બનાવટ કરનારો આ દેવરાજ હતો. અને વયોવૃદ્ધ માતા પિતાને દુઃખ આપનારો હતો. અને ખૂબ યાદ રાખવું, જે પોતાના માતા પિતાને દુઃખી કરે છે એને જિંદગીમાં ક્યાંય સુખ ન મળે. અને જે માતા પિતાને સુખી રાખે છે એને જિંદગીમાં કોઈ દુઃખી ન કરી શકે. આજે સમાજની અંદર જોઈએ તો અરાજકતા છે. આજે ઘરના ગઢિયાઓ બહુ દુઃખી થાય છે. ઘરમાં એકલા પડ્યા હોય છે, કોઈ સંભાળનાર ન હોય, કોઈ સેવા કરનાર ન હોય, કોઈ સમય પર ભોજન આપનારા ન હોય. આવી વયોવૃદ્ધ મા બાપની બહુ ફરિયાદો છે. તેથી ભલે થોડું કામ ઓછું થાય, થોડો બિઝનેસ ઓછો થાય, પણ માતા પિતાને સંભાળી લેવા એ પહેલો ધર્મ છે. આપણેથી ભલે મોટા મોટા યજ્ઞો ન થાય, આજ મોટી મોટી પૂજાઓ ન કરી શકીએ, મોટી યાત્રાઓ ન કરી શકીએ, પણ ઘરમાં આપણા વયોવૃદ્ધ માતા પિતા હોય તેને સંભાળી લેવા એ મોટો યજ્ઞ પણ છે, મોટી પૂજા પણ છે. એનાથી મોટી કોઈ યાત્રા પણ નથી. આપણા વાણી વ્યવહારથી ને વર્તનથી જો આપણા માતા પિતાની પ્રસન્નતા હોય તો સમજવું કે દેવતાઓની પ્રસન્નતા આપણા પર નિરંતર ઉતરતી રહે છે. જે પોતાના માતા પિતાને નારાજ કરે છે તેના બધા જ દેવતાઓ નારાજ થાય છે. તેની પોતાના જીવનમાં કોઈ પ્રગતિ ન થઈ શકે, કોઈ જગ્યાએ સફળ ન થઈ શકે. તેથી પહેલું કર્તવ્ય છે આપણા માતા પિતાને સાચવવા. અને દેવરાજ એ માતા પિતાને ધૂતકારતો હતો, માતા પિતાનું અપમાન કરતો હતો, માતા પિતાનો અનાદર કરતો હતો. અને આપણે કહીએ ને ગુજરાતી લોકો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એને, કોઈ ગણી ન શકે. કેલ્ક્યુલેટર લઈને બેસીએ કે લેપટોપ લઈને બેસીએ કે કોમ્પ્યુટર લઈને બેઠીએ, ગણી ન શકીએ એટલા ઉપકારો આપણા પર છે જે આપણા માતા પિતા છે. તેથી આપણું તીર્થ, આપણા ભગવાન, આપણા યજ્ઞો, આપણી પૂજા બધું જ આપણા માતા પિતાની સેવામાં સમાયેલું છે. ભલે બધું કરવું જોઈએ, તેનો વિરોધ નથી. યાત્રા કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, યજ્ઞ કરવો જોઈએ, મોટા દાન સેવા બધું જ કરવું જોઈએ. પણ પહેલું કર્તવ્ય આપણું છે આપણા માતા અને પિતા. તેથી આપણે હંમેશા બોલતા હોય છે, ભૂલો ભલે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી સરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી સરશો નહીં. આપણા જીવનમાં
જેટલું મૂલ્ય માનું છે એટલું જ મૂલ્ય પિતાનું હોઈ શકે છે. પિતા પુરુષાર્થ કરી મહેનત કરીને ધન કમાય છે અને માં આપણને ખબર આવે છે, માં આપણને વાત્સલ્ય આપે છે. અને પિતા હંમેશા સમાજમાં જીવતા શીખવાડે છે. પિતા ભલે કઠોર હોય, આપણે ઘણી વાર લાગે કે બાપાનો સ્વભાવ બહુ ખરાબ છે, પણ ખરાબ નથી, એ આપણું ઘડતર છે. અને જો આપણા પિતા આપણું ઘડતર નહીં કરતો, ઘડતર આપણું કોણ કરશે? દુનિયા તો મીઠું મીઠું બોલીને તમારી પાસેથી કામ કઢાવી લેશે, પણ બાપ તો એવું પાત્ર છે, આપણને ખડતલ બનાવે, આપણને મજબૂત બનાવે છે. એ પિતા છે. આ દેવરાજ આ ધર્મને ચૂકી ગયો છે, અને ઘણા માણસો આ ધર્મને ચૂકી જાય છે. જે માતા પિતાની સેવાથી વંચિત રહે છે એનાથી મોટો કોઈ દુર્ભાગ્ય માણસ નથી. असह्य बेठी वेदना. આ વાતથી આપણે સૌ પરિચિત છીએ. હું કે તમને નવું નથી કહેતો. કથા એટલે વિસરાયેલી વાતોને યાદ કરવી, ભૂલી બિસરી વાતો. જે વાતોને ભૂલી જાય એ વાતોને વારંવાર યાદ કરીએ તો હંમેશા આપણા માનસપટ પર એ તાજું રહે. એટલે હું તાજું કરાવું છું. તમને સૌને જે ખબર છે એ જ હું કહું છું, પણ હંમેશા તાજું થાય. તેથી असह्य बेठी वेदना ત્યારે દીઠું તમ મુખડું એ પુનીત જનના કાળજા પથ્થરે બની છુંદશો નહીં. અગણિત છે ઉપકાર આ દર્દીલું વાત છે. ક્યારેક દેવરાજને બેસાડીને વયોવૃદ્ધ માતા પિતા દેવરાજને સમજાવે છે કે બેટા, જે માર્ગ ઉપર તું જઈ રહ્યો છે એ માર્ગ દુઃખનો માર્ગ છે, એ પતનનો માર્ગ છે. પણ વયોવૃદ્ધ માતા પિતાની વાત માનવા માટે દેવરાજ તૈયાર નથી. અને માતા પિતા મહાદેવના પરમ ભક્ત હતા અને ભગવાનને હર હંમેશા કહેતા હતા કે ભગવાન, અમારા કોઈ જન્મનું કોઈ કુકર્મ છે, એ દીકરા તરીકે પ્રગટ થયું છે. એવું ન સમજો કે દીકરો જન્મે તો તમને સુખી કરશે. એ કુકર્મ ઘણીવાર દીકરા તરીકે પ્રગટ થાય. કયા રૂપમાં આપણું કોઈ કુકર્મ આવે અને આપણને ખબર ન હોય. એ દીકરો જન્મે તો પછી ફટાકડા નહીં ફોડવા, એ તો મોટો થાય પછી ખબર પડે કે કેવો સુખદાતા છે આપણા માટે, કે દુઃખદાતા છે. પણ આ માતા પિતા કોઈ દિવસ મહાદેવને ફરિયાદ નથી કરતા, બસ પોતાની જાતને દોષિત સમજે છે કે અમારા જીવનમાં મેં કોઈ એવું કર્મ કર્યું છે ને એ કુકર્મના ફલ સ્વરૂપે આવો દીકરો મળ્યો છે. હંમેશા ભગવાનના ભજનમાં રત રહે છે, ભગવાનના ભજનમાં નિરંતર ડૂબેલા રહે છે. જરૂર ઊંડે દીકરાની ચિંતા થાય છે, અને મનુષ્યનો સ્વભાવ છે, ચિંતા થાય છે. ચિંતા એસી ડાકીની કાંટ કે કલેજા ખાત હે. જીવતા માણસને સળગાવી દે તેને ચિંતા કહેવાય. જીવનમાં જે માણસ આગળ વધવું હોય ને સુખી થવું હોય તેને ચિંતા ઓછી કરવી ને ચિંતન વધારે કરવું. કે આ દુઃખ મારા પર જે આવ્યું છે એ દુઃખનું નિવારણ કેવી રીતે હું કરી શકું, એના પર ચિંતન કરવું. કે અમારો દીકરો કુકર્મી છે, પાપકર્મી છે, તો એને કેવી રીતે સારા માર્ગ ઉપર લાવવો તેનું ચિંતન કરવું, ચિંતા નહીં. તેનો કોઈને કોઈ ઉપાય શોધી કાઢવો. અને દુનિયામાં દરેક વસ્તુનો ઉપાય હોય છે, ઉપાય ન હોય એવું બનતું જ નથી. ચિંતા ઊભી થાય એ પહેલાં તેનો ઉપાય પહેલાં મહાપુરુષોએ શોધી કાઢ્યો હોય છે. તેથી ઉપાય શોધવો, ચિંતા ન કરવી. અથવા કોઈ જાણકાર માણસ હોય, જ્ઞાની વ્યક્તિ હોય, સજ્જન હોય, પવિત્ર માણસ હોય, તેને આગળ વાતને રજૂઆત કરે કે ભાઈ મારો દીકરો આ ખોટા માર્ગે જઈ રહ્યો, તેને પાછો વાળવો હોય તો મારે કરવું શું? અને નિષ્ણાંત વિદ્વાનો હોય છે, ભણેલા વિદ્વાનો હોય છે, સજ્જનો હોય છે કે તેનો વાતનું નિવારણ કરે કે આ છોકરો ખરાબ માર્ગે ગયો છે તો તેને પાછો કઈ રીતે વાળી શકાય તેની ટેકનિક હોય છે, તેની યુક્તિ હોય છે કે આ રીતે તમે કરો તો તમારો દીકરો ખોટા માર્ગે ગયેલો પાછો ફરી શકે છે. આવા નિષ્ણાંત લોકો દુનિયામાં છે. દરેક વસ્તુ પર નિષ્ણાંત લોકો તેના પર સ્ટડી કર્યું હોય, તેના પર ભણ્યા હોય છે, તેના પર સંશોધન કર્યું હોય છે, તેના પર ચિંતન પણ કર્યું હોય. આવા ડાયા માણસો દુનિયામાં બહુ હોય. ડાયા માણસોને શોધી કાઢવા જોઈએ આપણે.
જેને તેની આગળ બેસીને દીકરાના વગોણા ન કરે, જેને તેની સામે બેસીને આપણી પુત્રવધૂના વગોણા ન કરે. ને આપણને બધાને આવી ટેવ છે. આપણી ઘરની વાતો હંમેશા પડોશીને કહેતા હોય, કોઈને સામે બેસીને કહેતા હોય, જેને તેને આગળ વાગોળતા હોય. દુનિયાની બધી વસ્તુ જેને તેને જેની તેની આગળ ન કહેવાય. આપણે પેલું ભજન ગાય ને, પૂરા રે મળે તો રાવું રેડીએ, ન કરીએ અધૂરિયા અને દિલડાની વાત. આ વાત સાથે સાર્થકતા છે. અને જીવનમાં આ વાતને મોતીની જેમ યાદ રાખવી. જેમ સાચા મોતીને સંઘરી રાખીએ એમ અમુક વાતો જીવનમાં સંઘરી લેવી અને સાચવી રાખવી અને તિજોરીમાં રાખવી, કે જ્યારે જરૂર પડે ત્યારે વાતને વાગોળી લેવી અને જીવનમાં તેનું અનુસરણ કરવું, અનુકરણ કરવું. તેથી જીવન આપણું સુગંધી બને. આપણી જૂની પંક્તિ છે. હવે તો આવા ભજનો આપણને ઓછા સાંભળવા મળે છે. લોકભોગ્ય બનેલા બધા ભજનો છે. હેજી પૂરા રે મળે તો રાવું હેજી પૂરા રે મળે તો રાવું ન કરીએ અધૂરિયાને વાત. પૂરા રે મળે તો રાવું હે સંતો ભાઈ, પૂરા રે મળે તો રાવું ન કરીએ અધૂરિયાને વાત. પૂરા રે મળે તો રાવું 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 आज मैं रिव्यू જેની તેની આગળ આપણા જીવનના ચોપડા ખુલ્લા ન મુકાય. એના ખોપડા બહુ કાચા હોય છે, આપણા ચોપડાને પચાવી નહીં શકે. જેના ખોપડા મજબૂત હોય ને એની આગળ આપણા પેટ છૂટી આપણા જીવનના ચોપડા ખોલાય. અને આપણા સૌની આદત છે જેની તેની સામે બેસીને આપણા ચોપડા ખોલીને બેસી જતો હોય છે. નહીં. કોઈ સજ્જન મળે, કોઈ દિવ્ય વ્યક્તિ મળે, તેની આગળ જીવનની ગુપ્ત રહસ્ય ભરેલી વાતો કરાય. બાકી જેની તેની આગળ સંગતિ ન કરાય. જેવા તેવા માણસોની સાથે બેઠૂઠ પણ નહીં હોવી જોઈએ. આપણે પિચકારીઓ મારતા ગામમાં એની સાથે તમે રહીને તમે કરવાના શું? એવા શ્રેષ્ઠ મહાપુરુષો સાથે રહો કે જીવનમાં શ્રેષ્ઠતા આવે. એવા ડાયા માણસો સાથે રહો કે જીવનમાં ડાપણ આવે. જેના જીવનમાં કાંઈ લઈ લેવાનું નથી એવા માણસો સાથે રહેવાથી આપણું હિત થાય જ નહીં. તેથી પહેલાં તો સંગતિ સુધારવી પડે. આના દેવરાજે મદિરા પીવાવાળાનો સંગ કર્યો છે, દેવરાજે ચોરી કરવાવાળાનો સંગ કર્યો છે, દેવરાજે જુગાર રમવાનો સંગ કર્યો. તેથી બ્રાહ્મણનો દીકરો હોવા છતાં આ બધા જ ખરાબ લક્ષણો આ દેવરાજમાં આવ્યા છે. કોલસાની ખાણમાં જઈએ, ભલે કોલસાને અડકીએ નહીં પણ કપડાં તો કાળા થાય જ. અત્તરની દુકાનમાં જઈએ, અત્તર ભલે ખરીદીએ નહીં પણ શરીરમાં સુગંધો આવે જ. તેથી સંગ દોષ લાગે જ. તેથી માતા ગંગા સતી કહે, સંગ તું કરો તો એવાની કરજો. ડાયા માણસોને સંગ કરજો, સજ્જન માણસોનો સંગ કરજો. આ બધી જૂની પંક્તિઓ આપણે અત્યારે ભજનમાં ઓછી સાંભળવા મળે આપણને, પણ આપણે વાગોળતા રહીએ જેથી કરીને આપણને આ મોતીની જેમ યાદ રહે. સંગ તું કરો તો તમે દેવાની કરજો પાવા. ભજન મારે રે બર સંગ તું કરો તો તમે દેવાની કરજો પાવા. ભજન મારે રે બર ગંગા સતી તો એમ જ બોલિયા. ગંગા સતી
से साचा दूर संग तो करो तो तमे देवानी करजो पानवा भजन मरे वे वर फूल भजन मरे वे वर फूल भजन मरे वे वर फूल તેથી સારા માણસોનો સંગ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવી શકે છે. અને કોઈ સારો માણસ મળે તો એકાંતે બેસીને અલખને આરાધીએ. શું જરૂર છે કોઈને? આપણે આપણી જાત સાથે રહીએ, આપણા સ્વ સાથે એ કરીએ, ભેતર ભીણીને યાત્રા કરીએ. બાકી યાત્રા ગોકુલ, મથુરા, વૃંદાવન, હિમાલય પહાડની 4 ધામની યાત્રા, ભારત દેશની 4 ધામની યાત્રાઓ કેટલી કરી છે આપણે. પણ ક્યારેક ભીતર ભણીની યાત્રા, એકલા બેસીને શાંતિથી પોતાની જાત સાથે સમય વિતાવીએ. પણ પોતાની જાત સાથે સમય વિતાવતા જ નથી. હંમેશા ભોજન કર્યું નથી, કોગળો બહાર કર્યું નથી, એક પગ દિલ્હીમાં, બીજો પગ ગામમાં. આ માણસો કદી જીવનમાં સફળતા પણ નહીં મેળવી શકે, જીવનમાં સારી સુવાસ પણ નહીં મેળવી શકે. શ્વાસ મેળવવા માટે 4 દિશાઓમાંથી 10 દિશાઓમાંથી માણસે સાવધાન રહેવું જોઈએ છે. આ દેવરાજ દુઃખી થવાનું છે. માતા પિતા વારંવાર સમજાવે છે કે દેવરાજ, હજી સમય છે, પાછો વળ, હજી તારી પાસે યુવાની છે, હજી ઘણો બધો સમય તારી પાસે છે. પણ દેવરાજે પોતાના વયોવૃદ્ધ માતા પિતાની વાત ન માને. જે માણસ વયોવૃદ્ધ માતા પિતાની વાત ન માને, દાદા દાદાની શિખામણ ન લે, સજ્જનોની વાત ન સ્વીકારે, શાસ્ત્રની વાત ઉપર દ્રષ્ટિ ન કરે અને સત્સંગ ન કરે, એનું જીવન કોઈ દિવસ શ્રેષ્ઠ ન બને. એ હંમેશા દુર્ગતિને પ્રાપ્ત થાય. દેવરાજની દશા એ જ થવાની છે. પુત્રની ચિંતા કરતા માતા પિતા અંતે વયોવૃદ્ધ હતા એટલે દેવલોકને પામ્યા છે. માતા પિતા દેવલોક પામ્યા એટલે એને ખૂબ ખુશી થઈ કે હવે મને કોઈ રોકનાર નહીં, ટોકનાર નહીં, કોઈ કહેનાર નહીં. હવે તો પાપ કરવા માટે ખુલ્લું મેદાન મળ્યું છે. ભરચક યુવાની છે, મોટી ચોરી કરે છે, ઠગાઈ કરે છે, મોટા જુગાર ખેલે છે, પોતાના મિત્રો સાથે મહેફિલો કરે છે. નહીં કરવાનું બધું જ કરી રહ્યો છે. આવા અનેક છોકરાઓ તમને મળશે કે બાપના કમાયેલા પૈસાઓ આ રીતે વાપરતા હોય છે. ક્યાં માર્ગે ધન વાપરવું, કે ક્યાં માર્ગે ધનને સમર્પિત કરવું, કઈ રીતે ધનની ગોઠવણ કરવી, તેની પાસે બુદ્ધિમત્તા જ નથી. भाई अगर आप साफ હવે કોઈ કહેનાર નથી, રોકનાર નથી, કોઈ ટોકનાર નથી. યુવાની છે, મોટી ચોરી કરે છે, પાપના માર્ગે પોતાના જીવનને વ્યક્ત કરી રહ્યો છે. સમય કોઈનો પકડાતો નથી, સમય જતો રહ્યો છે. બસ સમયને યાદ કરવાનો રહ્યો. એ સમય ફરી પાછો આ દુનિયામાં કોઈને મળતો નથી. અને આ દેવરાજની વૃદ્ધ અવસ્થાનો પ્રારંભ થયો. માંસાહારી વ્યક્તિ, મદિરાપાન કરનારો, શરીરમાં અનેક પ્રકારના રોગ નીકળ્યા છે. અને યુવાની પૂરી થાય ને એટલે ખબર પડે કે કેટલા રોગ શરીરમાં ધરબાયેલા હતા. અને આપણું પહેલું કર્તવ્ય છે આપણા શરીરને ધ્યાન રાખવું. આરોગ્યથી ભરપૂર, તંદુરસ્તીથી ભરપૂર આપણું જીવન હોવું જોઈએ. આપણી જાત પ્રત્યે આપણે સજાગ અને સતર્ક રહેવું જોઈએ. એમાં બુદ્ધિમત્તા છે આપણે. હવે ધીરે ધીરે વૃદ્ધાવસ્થા વધવા લાગી. શરીરમાં એક પછી એક રોગ ઘર કરવા લાગ્યા અને દુઃખી થયો છે માણસ. હવે તો ચોરી પણ નથી કરી શકતો. પોતાની પાસે ધન તો નથી. જેટલું કમાતો હતો, જેટલું લાવતો હતો એ બધું જુગારમાં બધું વેડફી નાખતો હતો. સમય ગયો હાથમાંથી અને વૃદ્ધાવસ્થા આવી. એવી દુઃખદાયક વૃદ્ધાવસ્થા આવી જે દુઃખનું કોઈ વર્ણન ન કરી શકે. ગામમાં ભટકવા લાગ્યો આ માણસ. જ્યાં ત્યાં ભટકે છે, જ્યાં ત્યાં પડ્યો રહે છે. નથી કોઈ ખાવા આપતું, નથી કોઈ પીવા આપતું, નથી કોઈ બોલાવતું. તેની સાથે મિત્રો ઘણા બધા હતા, પણ બધા જ ખુશામતખોર મિત્રો હતા. બધા જ મિત્રો સ્વાર્થી મિત્રો હતા. કોઈ પરમાર્થી નહીં હતું. આજે દેવરાજને કોઈ મિત્ર પણ સાથ નથી આપતું, નગરનો કોઈ સજ્જન પણ સાથ નથી આપતું, કોઈ તેને સાચવતું પણ નથી. અને વૃદ્ધાવસ્થામાં દેવરાજ દુઃખી થયો છે. વૃદ્ધાવસ્થામાં ક્યારે દુઃખી થયો? કારણ કે તેને યુવાનીમાં ધ્યાન ન આપ્યું. યુવાનીમાં આરોગ્યનું પણ ધ્યાન આપવું જોઈએ.
વિચારોમાં પણ ખૂબ સતર્કતા રાખવી જોઈએ, સાવધાન રહેવું જોઈએ. વ્યવહારમાં તો કદમ કદમ સાવધાની જરૂરી છે. યુવાનીમાં જે માણસે પોતાના જીવનનું ઘડતર નથી કર્યું તેના હાથમાં કાંઈ રહેતું નથી. યુવાની એ સંપૂર્ણ જીવનના ઘડતરનો સમય છે. દેવરાજે પોતાના યુવાનીમાં ધ્યાન ન રાખ્યું તે દેવરાજ દુઃખી થવા લાગ્યું છે. વૃદ્ધાવસ્થા ભટકી રહ્યો છે. વાળ વિખાઈ ગયા, પગ તરડી ગયા, ચહેરો ખરડાઈ ગયો. એક પાગલ માણસ, એક ગાંડો માણસ હોય એવું જીવન થયું દેવરાજનું. અને પછી વૃદ્ધાવસ્થામાં વૃદ્ધો શું કરે? પોતાની યુવાની યાદ કરે. તમારે જો કોઈ પણ વૃદ્ધોની પાસે બેસો ને એટલે એ લોકો શું વાત કરે? હું યુવાન હતો ત્યારે આમ હતો ને, યુવાન હતો ત્યારે આમ હતો ને, યુવાન હતો ત્યારે એક ડોલ લાડવા ખાઈ જતો ને, યુવાન હતો ત્યારે એક તાંડો પડીને મોહનથાળ ખાઈ જતો. બસ આવી બધી વાતો કરતા હોય. એવું કોઈ દી નથી કહ્યું કે હું યુવાન હતો ત્યારે કોઈ ગાયને રક્ષા કરી, કોઈ ગાય બચાવી, કોઈ બેન દીકરીની આબરૂ બચાવી, કોઈ નાના માણસને મદદ કરી, કોઈ સત્કર્મ કર્યો, મોટો યજ્ઞ કર્યો, મોટી યાત્રા કરીને આવી બધી વાતો કરતા, ખાવાની વાતો કરતા હોય. એક ડોલ લાડવા ખાઈ જતો ને, તાંડો પડીને જલેબી ખાઈ જતો હતો ને. બસ આ તું ખાવા જ જન્મ હતો, બીજું તારે જન્મ લેવાનું કારણ તારું કેવું હતું? અને હંમેશા વૃદ્ધાવસ્થાની એક ઓળખાણ છે. વૃદ્ધાવસ્થામાં ભૂતકાળ બહુ યાદ આવે. યુવાન પાસે બેઠું તો ભવિષ્યની વાતો કરતો કે મારે ભવિષ્યમાં આમ કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, આમ કરવું છે. મોટા મોટા સપના જોતો હોય છે. સપના જોવા જ જોઈએ, એકાદું સપનું તો સાકાર થાય. વડીલ પાસે બેસો ભૂતકાળને યાદ કરે, યુવાન પાસે બેસો તો ભવિષ્યને યાદ કરે. વર્તમાન ઉપર તો ભાગ્યે જ કોઈનું ધ્યાન હોય ને. આપણે એક ભજનની પંક્તિ છે, ભૂલાતી નથી. નારાયણ સ્વામી બહુ જ આ ભજન ગાતા હતા. ભૂલાતી નથી સુખી જિંદગી. આ વૃદ્ધાવસ્થાની વાત છે. ભૂલાતી નથી સુખી જિંદગી ને, સુખી જિંદગી. બુઢાપો આવે ને વૃદ્ધાવસ્થા, ત્યારે હંમેશા યુવાને યાદ આવે, બાળપણ યાદ આવે. તેથી આ વ્યક્તિ યુવાન નથી ગાતો, વૃદ્ધ વ્યક્તિ ગાય છે. ભૂલાતી નથી એ સુખી જિંદગી, બાળપણમાં ગુજારે સુખી જિંદગી. કેવું કેવું ભજન આ જીવનને યાદ કરનાર છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનને સમજાવનારું આ ભજન છે. કેવા સુંદર સુંદર આપણે ત્યાં ભજનો હતા. હવે તો આ ભજનો ઓછા સંભળાય છે, ઓછા ગવાય પણ છે. આમાં ભૂતકાળ પણ છે, ભવિષ્યકાળ પણ છે અને વર્તમાન પણ છે. આ ભૂતકાળ છે, ભૂલાતી નથી. ભૂલાતી નથી સુખી જિંદગી ને, સુખી જિંદગી ને. હંમેશા હતી સુખી જિંદગી ને, સુખી જિંદગી ને. ભૂલાતી નથી સુખી જિંદગી ને, સુખી જિંદગી ને. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી. યુવાની કીધી, યુવાની કીધી દુખી જિંદગી ને, દુખી જિંદગી ને. યુવાની કીધી દુખી જિંદગી ને, દુખી જિંદગી ને. બાળપણમાં સુખી હતો, યુવાનીમાં સાવધાની નહીં રાખી, તેથી વૃદ્ધાવસ્થા દુઃખથી ઘેરાઈ ગઈ. ભૂત, ભવિષ્ય અને વર્તમાન આપણા ગુજરાતી ભજન. મળે વ્રતપણો ત્યારે પસ્તાવો થશે, મળે વ્રતપણો ત્યારે પસ્તાવો થશે. દુઃખોમાં ગુજારે, દુઃખોમાં ગુજારે. રડી જિંદગી ને, રડી જિંદગી ને. દુઃખોમાં ગુજારે, રડી જિંદગી
સુંદર બોધ આપ્યો છે દાસ સતારનું, કર સત સમાગમ તો જીવન સુધરશે. કેટલી સુંદર વાત કરી. જીવનને સુધારવા માટે શું કરું? તો કે સત્સંગ કર, સજ્જનોનો સંગ કર, ડાયા માણસોનો સંગ કર, ધર્મ ગ્રંથોનો સંગ કર, સારા પુસ્તકોનું વાંચન કર, કોઈ સારા સ્પીકર મોટિવેશનને સાંભળતું તો તારા જીવનમાં કંઈ જીવન જીવવાની કલા તને મળશે. આડેધડ જીવન જીવાતું નથી. આપણે ખેતર ખેડીએ તો આડેધડ નથી ખેતર ખેડતા. આપણે ખેતરનો સાહ એકદમ સીધો હોય, કોઈ માપી લે તો ખબર પણ પડે વાહ કઈ રીતે આ બધું ચલાવ્યું છે, કેવો બળદ સીધો ચાલે છે. આ શેઢેથી પહેલા શેઢે, પહેલા શેઢેથી પહેલા શેઢે, એકદમ ઓળ પણ કોઈ ત્રાસી ન હોય. જો ખેતરમાં વાવેતર જો ત્રાસુ બાંગું ન હોય તો જીવનનું વાવેતર તો કંઈક સીધી રીતે કરવું જોઈએ નહીં ભાઈ. અને આપણે તો ગામડાના માણસો આ વાત બધી સરળતાપૂર્વક સમજી શકીએ. તો જીવનને શણગારવું હોય તો શું કરવું, જીવનને સુખી કરવું તો શું કરવું, તેનો બોલ છે. કરે સત સમાગમ તો જીવન સુધરશે, કર સત સમાગમ તો જીવન સુધરશે. દુઆઓ મળે છે, દુઆઓ મળે છે, ભલી જિંદગીને, ભલી જિંદગીને દુઆઓ મળે છે, ભલી જિંદગીને, ભલી જિંદગીને, ભલી જિંદગીને, ભલી જિંદગીને, ભલી જિંદગીને, ભલી જિંદગીને. હવે દેવરાજે નક્કી કર્યું કે કિરાતોનું નગર છોડીને કોઈ એવી જગ્યાએ જતો રહો કે જ્યાં મને કોઈ ઓળખતું ન હોય. આ બધા મને ઓળખે છે કે વ્યવહારનો ખોટો છે, તેથી આ સ્થાન છોડીને અન્ય સ્થાને હું જતો રહું. આ બધાને ખબર છે કે હું જુગારી છું, માંસાહારી છું, મદિરાપાન કરનારો છું, મારું કામ હારું નથી, મારા જીવનથી પરિચિત છે, તેથી આ સ્થાન મારે છોડવું પડશે. અને જીવનમાં ઉડાન ભરવી હોય તો જે સ્થાને બેઠા હોય એ સ્થાનને છોડવું પડે. કોઈ પણ પક્ષી ઉડાન ભરે, આકાશમાં ત્યારે જ ઉડાન ભરી શકે જે સ્થાન પર એ પક્ષી બેઠું હોય એ સ્થાનને છોડ્યા પછી જ ઉડાન ભરી શકે છે. માણસે પણ કમ્ફર્ટેબલ જીવનને છોડવું પડે અને માણસે દુઃખને ભોગવવાની તૈયારી રાખવી પડે, ત્યારે માણસ હંમેશા સફળ થાય. આપણે સુખમાં જ જીવા કરીએ તો કોઈ દિવસ આપણી સફળતા ન થાય. દુઃખને આમંત્રણ આપવું પડે, સંઘર્ષને આમંત્રણ આપવું પડે, જ્યારે માણસ જીવનમાં ખૂબ સફળ થાય અને સુખી થાય. આ માણસે નક્કી કર્યું દેવરાજે કે ગામને છોડીને જતો રહું અન્ય સ્થાને. કિરાતોનું નગર છોડીને દેવરાજ જવા લાગ્યો છે. ક્યાં જાવ તેવું કોઈ લક્ષ્ય નથી, બસ ગામ છોડીને જવા લાગ્યો છે. માર્ગમાં જતો હતો, સુંદર એક દ્વાર જોયું. કોઈને પૂછવા લાગ્યો છે આ દ્વાર ક્યાં ગામનું છે. કોઈએ કહ્યું કે પ્રતિષ્ઠાનપુર નામનું નગર છે. નગરમાં પ્રવેશ કર્યો છે. પ્રતિષ્ઠિત લોકો, કર્મનિષ્ઠ લોકો, ધર્મિષ્ઠ લોકો આ નગરમાં રહે છે. કોઈ નગરમાં પાપિષ્ઠ માણસ જ નથી. અને ઘણા ગામો આવા મેં જોયા છે. આખા ગામમાં ગમે ન મળો સૌ સત્સંગી હોય, સૌ સત્સંગી હોય, એટલા ભગવાનના વિચારોને ભરેલા હોય. એ ગામડું તીર્થ હોય છે, એ ગામડું ભાગશાળી હોય. અને ઘણા ગામડામાં જે નકરા ઉકા જ હોય. ગામમાં કોઈ સારો માણસ તમને જોવા ન મળે. જ્યાં મળો ને જ્યાં હાથ નાખો ને હાથ કાળો જ થાય. અને ઘણા ગામડા પહેલેથી ભાગશાળી હોય છે, જેમ અમરાપુર ભાગશાળી છે. કેટલા કેટલા મહાપુરુષો આ ધરતી ઉપર નિભજ્યા છે. કેટલી મોટી લાગણીની અને આનંદની વાત છે. નગરમાં પ્રવેશ કર્યો છે. એક મંદિર જોયું તો કોઈને પૂછવા લાગ્યું કે આ મંદિર ક્યાં ભગવાનનું છે. કોઈ કહ્યું ભાઈ મંદિર નથી, આ શિવાલય છે. જ્યાં ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરી હોય તેને મૂર્તિ કહેવાય, અને જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય તેને શિવાલય કહેવાય છે. આ શિવાલય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમુચ્છતે. આ શિવાલય છે. જિંદગીમાં શિવાલય ગયેલો નહીં, મંદિરે ગયેલો નહીં, સત્સંગમાં ગયેલો નહીં, એકદમ કાળો પાટિયો. શિવાલયની નજદીક ગયો. એક બ્રાહ્મણ દેવતા બેઠા બેઠા કંઈ પ્રવચન કરતા હતા. કોઈને પૂછવા લાગ્યું છે કે અહીંયા શું થઈ રહ્યું છે. કોઈએ કહ્યું ભાઈ આ શંકર ભગવાનનું શિવાલય છે ને, તો આ બધા જ મહાદેવના ભક્તો છે અને મહાદેવની કથાનું શ્રવણ કરે છે. અને આ બ્રાહ્મણ દેવતા ભગવાન મહાદેવની કથા સંભળાવે છે. હવે જિંદગીમાં કથામાં ગયેલો નહીં, આ દેવાલય નહીં, શિવાલય નહીં, આટલો દુરાચારી માણસ. એમ થયું કે લાવને બેસું તો મને કોઈ ખાવા પીવા આપે, કોઈ પ્રસાદ મળી જાય, થોડીક તૃપ્તિ થાય. ભૂખો બહુ હતો અને દુઃખો પણ હતો. શરીરમાં રોગ પણ હતા, ભૂખની પીડા હતી ને વયો વૃદ્ધ હતો. હાંફતો ને
બેસી ગયો છેલ્લે કોઈ દેખે નહીં એમ બેઠો છે, અસ્ત વ્યસ્ત બેઠો છે. કથા સાંભળવા માટે નહીં બેઠો, બસ ખાલી બેસી ગયો. શા માટે? ખાવા પીવાનું કંઈક મળે, કંઈક પ્રસાદ મળી જાય. ભગવાનનું નામ અને ભગવાનની કથા એવી છે, ભાવથી સાંભળો કુભાવથી સાંભળો પુણ્ય મળે છે. અગ્નિ જેવું છે, તમે જાણતા અડો તો પણ અગ્નિનો દાહ લાગે છે, અજાણતા અડો તો પણ અગ્નિનો દાહ લાગે છે. એમ ભગવાનની કથા પણ એવી જ છે. ભગવાનનું નામ પણ એવું છે, જાણતા લ્યો તો પણ પુણ્ય મળે, ને અજાણતા લ્યો તો પણ પુણ્ય તો મળે જ. બંને બાજુથી પુણ્ય મળે. જાણી જોઈને લઈએ તો આનંદ થાય, અજાણતા લઈએ તો પણ પુણ્ય તો મળે જ. તેથી તો રામચરિત માનસ તુલસીએ કહ્યું ભાવ કભાવ, ભાવ કભાવ અલખ આલસ નામ જપત મંગલ દિશી દશ. જે નામ જાપ કરે છે 10 દિશાઓ તેનું મંગલ કરે, તુલસી કહે છે. નામ જપત મંગલ દિશી દશ.